વડોદરા અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। હાઈવે પર મોટા ખાડાઓના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। દેણા ચોકડી પાસે 5 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે। વાપીથી વડોદરા પહોંચવા માટે ભારે હાલાકી પડી રહી છે। 7ની જગ્યાએ 24 કલાક થાય છે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે। જાંબુઆ બાદ દેણા ચોકડી પાસે ખાડા રાજ જોવા મળ્યું। વડોદરાના અમદાવાદ સુરત હાઈવે પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જે હાઈવે ઉપર ખાડા પડી જતા હોય છે ને તેના કારણે આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। દેણા ચોકડીના આ દ્રશ્યો છે। દેણા ચોકડી પાસેનો આ બ્રિજ આવેલો છે કે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા છે। અહીંયા જે વાહન ચાલકો છે તેઓને પણ હાલાકી અહીંયા ભોગવવી પડે છે। ભાઈ, ક્યાંથી ક્યાં જાઓ તમે? આ ક્યાં ટ્રાફિક જામ ક્યાંથી છે? ગોલ્ડનથી એટલે કે 5 કિલોમીટરનો ટ્રાફિક જામ? હા, 5 કિલોમીટર ગોલ્ડન ચોકડીથી ટ્રાફિક જામ છે। ગોલ્ડનથી ગોલ્ડન ચોકડીથી ટ્રાફિક જામ છે અને 5 કિલોમીટરનો રોડ છે કે જ્યાં અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। જે વાહન ચાલકો છે અહીંયા તે પણ ત્રસ્ત છે, કારણ કે જાંબુઆ ચોકડીથી તમે વડોદરામાં પ્રવેશો ત્યાંથી ટ્રાફિક જામના દ્રશ્યો છે। અને હવે આ દેણા ચોકડી ખાતેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે લાંબો ટ્રાફિક જામ છે અહીંયા। ये कहाँ से आ रहे हो आप? કપૂરાઈ ચોકડી છે। આ ટ્રાફિક જામ ક્યાંથી છે? આ કેટલો છે? તો ખાસા મહિના થઈ ગયા સાહેબ, 4-5 મહિનાથી છે। અચ્છા, કારણ શું એનું? કારણ આ જ આ સોકડો બ્રિજ છે એના કારણે જ, બ્રિજ પર બી ખાડા છે એના કારણે જ। બ્રિજની ઉપર ખાડા છે? ખાડા જ છે દરેક બ્રિજ પર છે, તે કપૂરાઈ લગીને આવી કપૂરાઈ આ બ્રિજ ઉપર બી ખાડા છે? આ બ્રિજ પર બી, લોકલ બ્રિજ પર બી, આ નારા પર તો સમજ્યા કે છે, આ લોકલ બ્રિજ પર બી ઠેક કપૂરાઈ ત્યાં એ થઈ છે। આ બહુ ખાડા છે અહીંયા બ્રિજ? બહુ ખાડા છે માસી? બહુ છે ખાડા। તો તમે ટ્રાફિકમાં અહીંયા ફસાઈ ગયા છે એવું છે? 5 કિલોમીટરનો ટ્રાફિક જામ છે। અહીંયા બ્રિજ ઉપર ખાડા હોવાનું સ્થાનિકો અહીંયા કહી રહ્યા છે। તેમનું કહેવું છે કે રોડ ઉપર તો ખાડા હોય પરંતુ બ્રિજ ઉપર આ બધી ટ્રાફિક બહુ થાય છે, ખાડા જ નહીં મટતા, તમે રસ્તો તો બનાવતા નહીં હારો। ધંધા માટે લોકો જાય તેમને પણ તકલીફ છે। આ તમે આઈસ્ક્રીમમાં લઈને અહીંયા જઈ રહ્યા છો, અહીંયા કેટલું વજન હોય છે તમારા? અહીંયા વજન 60-70 કિલો વજન છે અંદર। આઈસપેડ આઈસ્ક્રીમ બધું લઈને એટલો ગંદી હાલત છે તાપમાં, અને પ્લસ આ ટ્રકોના લીધે કે રસ્તો જ નહીં મળતો અહીંયાથી જવા માટે। રસ્તો એટલો ખરાબ કે ના પૂછો વાત। રસ્તો ક્યાંથી ખરાબ? છેક જાંબા બ્રિજથી લઈને આખો રસ્તો એવું સમજી લો। આ બ્રિજની ઉપર તો એટલો ગંદો રસ્તો ને કે પડ્યા ને ટ્રક ચડ્યો એટલે માણસ મરી જ જાય। આપણે અહીંયા દેણા ચોકડી ઉપર ઊભા છે। આ દેણા ચોકડીની હાલત શું છે? આ રસ્તો તમે જોઈ જ શકો છો, એટલો ગંદો રસ્તો છે ને નીકળવાની જગ્યા નથી। અત્યારે છેક આવું છે કે વિશ્વમિત્રી ક્રોસ કરીશું ને આગળ સુધી આવું છે। ખાડાના લીધે? ખાડાના લીધે પ્લસ આ ટ્રકોના ત્રણનું છે બધું, ભારદારી વાહનોના કારણે બધું વધારે છે। ટ્રાફિક વાળો કોઈ નથી? ટ્રાફિક કોઈ છે જ નહીં, કોઈ કર્મચારી કોઈ દેખાતું જ નથી। કમર બી દુખી જતી હશે આ વજન? હા, ઊભું રહીને બહુ હાલત ખરાબ, પગ ને કમર બધું હાલત ખરાબ થઈ જાય। સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અહીંયા જાંબુઆ ચોકડીથી તમે જ્યારે વડોદરા અમદાવાદ હાઈવે પર આવો એટલે જાંબુઆ ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા હતી, ત્યાં સાંકડો બ્રિજ છે, પરંતુ દેણા ચોકડી પાસે પણ બ્રિજની ઉપર હોય કે તે રોડ ઉપર એટલા બધા ખાડા છે અને કોઈ વ્યવસ્થા નથી, અને તેના કારણે આ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। એટલે ધંધાદારોને ક્યાં જવું હોય ત્યાં પણ કલાકો વીતી રહ્યા છે। અને અમદાવાદથી તમારે સુરત જવું હોય કે પછી વડોદરાથી અમદાવાદ જવું હોય ત્યારે કલાકોના કલાકો આ ટ્રાફિક જામમાં વીતી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।